Hello friends, myself Dixit Tandel, lecturer in Mechanical Department from Vallabhuddhi Polytechnic, Navshari. Today we are going to discuss about difference between compound and progressive die and blanking and piercing. So difference between compound and progressive die. In compound die, two or more operations may be performed at one station. In this die, only one operation may be performed at one station. કમ્પાઉન્ડ ડાયની અંદર એક જ સ્ટેશન ઉપર એક કરતાં વધારે ઓપરેશન તમે પરફોર્મ કરી શકો છો, જ્યારે પ્રોગ્રેસિવ ડાયની અંદર એક જ સ્ટેશન ઉપર એક ઓપરેશન પરફોર્મ થાય છે. In compound die, suitable for small size of job, whereas progressive die suitable for large size of job. Compound die નાના જોબ માટે વપરાય છે, જ્યારે પ્રોગ્રેસિવ die મોટા જોબ માટે વાપરી શકાય છે. In compound die, mechanical press is used, whereas progressive die electrical, hydraulic or pneumatic press can be used. કમ્પાઉન્ડ ડાયની અંદર મિકેનિકલ પ્રેસનો ઉપયોગ થાય છે, જ્યારે પ્રોગ્રેસિવ ડાયની અંદર ઇલેક્ટ્રિકલ, હાઇડ્રોલિક ઓર ન્યુમેટિક પ્રેસનો ઉપયોગ થાય છે. કમ્પાઉન્ડ ડાયની અંદર સ્ક્રેપનું મૂલ્ય વધારે હોય છે, જ્યારે પ્રોગ્રેસિવ ડાયની અંદર સ્ક્રેપ કમ્પાઉન્ડ ડાયના સાપેક્ષમાં ઘણું ઓછું હોય છે. કમ્પાઉન્ડ ડાયની લાઈફ ઓછી હોય છે, જ્યારે પ્રોગ્રેસિવ ડાયની લાઈફ કમ્પેર ટુ કમ્પાઉન્ડ ડાય કરતાં વધારે હોય છે, કારણ કે કમ્પાઉન્ડ ડાય દ્વારા એક જ સ્ટેશન ઉપર એક કરતાં વધારે ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે, જ્યારે પ્રોગ્રેસિવ ડાયની અંદર એક સ્ટેશન ઉપર એક ઓપરેશન અને બીજા સ્ટેશન ઉપર બીજા ઓપરેશન. જ્યારે એક સ્ટેશન ઉપર એક ઓપરેશન એટલે કે એક સ્ટેશન ઉપર બ્લેન્કિંગ અથવા પિયર્સિંગ અને બીજા સ્ટેશન ઉપર બ્લેન્કિંગ અથવા પિયર્સિંગ, એઝ સો ઓન. In compound die, wastage of time is more if die break or to change or is to be redesigned, whereas in progressive die, the wastage of time is less if die break or change is to be redesigned. જ્યારે કમ્પાઉન્ડ ડાયની અંદર ટાઈમનો બગાડો વધારો થાય છે, કારણ કે કમ્પાઉન્ડ ડાયની અંદર જો ડાય તૂટી જાય અથવા ડાયને રીડિઝાઇન કરવામાં આવે તો ડાયને બંધ કરી દેવામાં આવે છે, જ્યારે પ્રોગ્રેસિવ ડાયની અંદર એક સ્ટેશન ઉપર એક જ ઓપરેશન થતું હોવાથી તેમાં વેસ્ટેજ ઓછું થાય, અને બીજું કે તેને ઇઝીલી રીડિઝાઇન કરી શકાય. હવે આપણે વિડીયો દ્વારા થોડું સમજીશું કમ્પાઉન્ડ ડાય અને પ્રોગ્રેસિવ ડાયનો ડિફરન્સ. અહીં આ પ્રકારના ડાયની અંદર એક જ સ્ટેશન ઉપર બે ઓપરેશન થાય છે, જેવા કે પિયર્સિંગ અને બ્લેન્કિંગ. આ પ્રકારની ડાયનો ઉપયોગ વોશર બનાવવા માટે મોસ્ટલી ઉપયોગ થાય છે, એટલે કે નાના જોબ બનાવવા માટે આ પ્રકારની ડાયનો ઉપયોગ થાય. બીજું કે આ પ્રકારના ડાયની અંદર પંચ એક સાથે બે ઓપરેશન કરે છે, એક તો બ્લેન્કિંગ અને બીજું પિયર્સિંગ.
So this type of die is compound die. Okay, next one, progressive die. પ્રોગ્રેસિવ દાયની અંદર સૌપ્રથમ પિયર્સિંગ ઓપરેશન થાય છે અને પિયર્સિંગ ઓપરેશન થઈ ગયા બાદ બ્લેન્કિંગ ઓપરેશન થાય. આ પ્રકારના ડાયની અંદર પહેલું સ્ટેશન ઉપર પિયર્સિંગ અને બીજા સ્ટેશન ઉપર બ્લેન્કિંગ થાય. પ્રોગ્રેસિવ ડાયની વ્યાખ્યા પ્રમાણે આ પ્રકારની ડાય એક સ્ટેશન ઉપર એક ઓપરેશન અને બીજા સ્ટેશન ઉપર બીજું ઓપરેશન. હિયર પંચિંગ એન્ડ ધેન નેક્સ્ટ બ્લેન્કિંગ. એક સ્ટેશન ઉપર એક ઓપરેશન પંચિંગ અને બીજા સ્ટેશન ઉપર બીજું ઓપરેશન બ્લેન્કિંગ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, now next, difference between blanking and piercing. અગાઉના વિડીયોમાં આપણે જોયું એ પ્રમાણે બ્લેન્કિંગ અને પિયર્સિંગ કોને કહીએ. સિમ્પલ વ્યાખ્યા આપણે કરવી હોય તો બ્લેન્કિંગ અને પિયર્સિંગની, બ્લેન્કિંગ એટલે સ્ટ્રીપ મટીરિયલમાંથી છૂટો પડેલો ભાગ જો વપરાશમાં લેવાનો હોય તો એને બ્લેન્ક કહેવાય અને બ્લેન્ક બનાવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય બ્લેન્કિંગ. એઝ શોન નેક્સ્ટ પિયર્સિંગ, સ્ટ્રીપ મટીરિયલમાંથી છૂટો પડેલો ભાગ જો વપરાશમાં લેવામાં આવતો ન હોય એટલે કે આ પ્રકારનો પોર્શન સ્ક્રેપમાં ઉપયોગ થાય તો તે પ્રકારની પિયર્સિંગ કહે છે. નાઉ difference between blanking and piercing. In blanking, the removal portion is useful and rest of the sheet metal is scrap. In the case of piercing, the removal portion is scrap and the rest of the sheet metal is useful. Blanking operation ની અંદર છૂટો પડેલો ભાગનો વપરાશ કરવામાં આવે છે અને બાકી રહેલો ભાગ શીટ મેટલ સ્ક્રેપમાં ઉપયોગ થાય છે. જ્યારે પિયર્સિંગની અંદર છૂટો ભરેલો ભાગ સ્ક્રેપ તરીકે વપરાય છે જ્યારે બાકી રહેલું શીટ મેટલ વપરાશમાં લઈ શકાય છે. સેકન્ડ, ઇન બ્લેન્કિંગ the punch out piece is used as called blank. In piercing, punch out part is scrap. બ્લેન્કિંગની અંદર પંચ દ્વારા બહાર પડેલો ભાગ જે યુઝમાં લેવાનો છે એને બ્લેન્ક કહેવામાં આવે છે. જ્યારે પિયર્સિંગની અંદર પંચ આઉટ કરેલો ભાગ જે યુઝમાં લેવામાં આવતો નથી એને સ્ક્રેપ કહે છે. નેક્સ્ટ, the size of die is according to the blank, whereas in piercing the size of punch according to the hole. ડાયની સાઇઝ બ્લેન્કના આધારે નક્કી કરવામાં આવે છે બ્લેન્કિંગની અંદર, જ્યારે પિયર્સિંગની અંદર પંચની સાઇઝ હોલના સાઇઝની આધારે નક્કી કરવામાં આવે છે. In next, clearance provide into punch, whereas piercing clearance provide into die. બ્લેન્કિંગની અંદર પંચને ક્લિયરન્સ આપવામાં આવે છે જ્યારે પિયર્સિંગની અંદર ડાયને ક્લિયરન્સ આપવામાં આવે છે. Now next, shearing provide to the die in blanking operation. In piercing, shearing provide to the punch.
બ્લેન્કિંગની અંદર ડાયને શેરિંગ આપવામાં આવે છે, જ્યારે પિયર્સિંગની અંદર પંચને શેરિંગ આપવામાં આવે છે. અહીં બ્લેન્કિંગ અને પિયર્સિંગને એક જોબ બતાવવામાં આવેલો છે, જેની અંદર યુઝફુલ પોર્શન તરીકે બ્લેન્ક એટલે વર્કપીસ અને સ્ક્રેપ તરીકે શીટ મેટલ, જ્યારે પિયર્સિંગની અંદર સ્ક્રેપ તરીકે હોલ અને શીટ મેટલ વર્કપીસ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સો થેન્ક યુ.